આઈસીએ સંસ્થામાં કોમ્પ્યુટર એકાઉન્ટ કોર્સ શરૂ થતાં જ વિવાદ થયો હતો। આઈસીએ સંસ્થા દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકારની મદદથી કોમ્પ્યુટર એકાઉન્ટનો અભ્યાસ આપવામાં આવે છે। અભ્યાસની શરૂઆત સાથે જ વિવાદની પણ શરૂઆત થઈ હતી। આજરોજ આઈસીએમાં ભણતા ભાવનગરના 70 જેટલા વિદ્યાર્થીઓ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને આઈસીએની સુવિધા અને જમવા અંગે નારાજગી સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યાં આગળ અમને લોકોને જમવાનું સારું નથી મળતું। અમે કમ્પ્લેન કરી તો અમને લોકોને કહે છે તમે બોરિયા બિસ્તરા બાંધીને ઘરે જતા રહો, અમારા લોકોને તમારી જરૂર નથી। છોકરા લોકોએ એમને કમ્પ્લેન કરી તો છોકરાઓને ગાળો આપી। જમવામાં રોટલી એક સાઈડ ચડેલી આવે, એક સાઈડ ચડેલી નથી આવતી। એવી કાચી રોટલી ખાઈને અમને લોકોને પેટમાં દુખાવો છે। દાળ ભાત શાક રોટલી બધું મળે છે, સુવિધા પૂરી છે। દાળ ભાત ચડેલું નથી આવતું તો તમે લોકો જમી કેવી રીતે હકવાના અમે, બરોબર? કચરાનો પણ બરાબર નિકાલ, અને અમે બધું સફાઈ કરીને કચરો ભરી રાખીએ પણ ફેંકવા વાળું કોઈ છે જ નહીં। અમને લોકોને કેવી રીતે માલુમ કે કઈ જગ્યાએ કચરો ફેંકવાનો? બધા વિદ્યાર્થી ભાવનગર જિલ્લાના છે, ત્યાંથી અલગ અલગ જિલ્લામાંથી બધા આવે છે તો અમે જમવાનું ત્યાં સારું નથી આવતું, ત્યાં વ્યવસ્થા બરાબર છે જ નહીં રહેવા કરવાની। બેડ નથી, પછી પંખા બગડી ગયેલા છે, બધું બોર્ડ બગડી ગયેલા છે, લાઇટ બરાબર નથી। તો એવડા લોકોને અમે ફરિયાદ કરી, સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ જમવાનું નહીં સારું આપો, આ તો બધું અમે ગમે એમ કરીને ભોગવી લઈએ પણ જમવાનું તો સારું આપવું જેથી કરીને અમે વ્યવસ્થિત ત્યાં રહીએ કે અમે 4 મહિના કાઢીએ કે એ માટે। તો સાહેબ કહે છે કે એ કઈ નહીં થાય, એ કે તમારે રહેવું હોય તો રહો, નહીં ભાવનગર વાળા જેટલા વિદ્યાર્થી તમે છો તમારા બિસ્તરા પોટલા બાંધીને ભાવનગર જતા રહ્યો, અમારે કોઈની જરૂર નથી। અને તમારે સરનું નામ તો નથી આવડતું પણ એ સાહેબે એવું કીધું અને ક્લાસમાં આવ્યા ને એવી રીતના અમે ભૂખ હડતાલ પર થઈએ। ત્યારે અમે કોઈ સવારનું જમ્યા નથી, સવારનો નાસ્તો પણ સારો નથી આવતો, બીજા નંબરમાં ચા પણ હાવ પાણી જેવી આવે છે, એ ક્યાંથી લાવે કઈ રીતે કરે કઈ ખબર નથી। જોકે આઈસીએના સંચાલકોએ વિદ્યાર્થીઓના વિરોધને ગેરવ્યાજબી ગણાવતા ફરિયાદના નિકાલની પણ ખાતરી આપી હતી। આ 3 દિવસ થયા છે અને 3 દિવસમાં અમારે ત્યાં છોકરાઓ અત્યાર સુધી 2000 છોકરાઓને અમે ટ્રેનિંગ આપી છે, બરાબર છે? અને ખાવાનું બી અમારું જે આવે મેડિકલ મેસનું આવે, એટલે મેડિકલ મેસનું ખાવાનું તમે કોઈ જઈને ચેક કરી શકો, બેસ્ટ હોય। 3 દિવસમાં કદાચ નવા છોકરાઓ એટલે અમને બી એમનો ટેસ્ટ ખબર ના પડે, એ ટેસ્ટ ખબર પડે એટલે એમના પ્રમાણે જમવાનું સેટ થઈ જાય। અમારા માટે આ વિષય નવો નથી કારણ કે અત્યાર સુધી 2200 છોકરાઓ અહીંયા ટ્રેનિંગ લઈ ચૂકેલા છે અને દે આર વેરી હેપી, કે બહુ સરસ જ આવે। કદાચ એવું થાય કે ટેસ્ટ માફક ના આવે, ઘણા રીજનમાં તીખો ટેસ્ટ હોય, સ્પાઇસી હોય, ઘણા રીજનમાં એવું હોય કે ભાઈ મારે સ્વીટ ખાવું છે, તો અમને 1 અઠવાડિયા 10 દિવસનો સમય એવો જાય કે જ્યાં અમે આ ટેસ્ટ ચેન્જ કરીએ, કારણ કે ત્યાં જે બનતું હોય એ તો આખું 1000 જણનું બનતું હોય, એટલે અમારે પૂરતો એ ટેસ્ટ ચેન્જ કરાવવો પડે। એના માટે અમને 1 વીકનો સમય તો આમ બી જોઈતો હોય છે અને આ વસ્તુ અમારા દરેક નવા આવેલા છોકરા જોડે થતી જ હોય। કદાચ ત્યાં સુધી આવ્યા હશે તે અમારી કમનસીબી કહેવાય, અમારા સુધી એ લોકોએ થોડીક ડિટેલ વાત કરવી જોઈએ।